ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। આગામી સમયમાં દિવાળીનો તહેવાર આવી રહ્યો છે અને દિવાળીના તહેવારમાં મોટી સંખ્યામાં લોકો માદરે વતન જતા હોય છે। ત્યારે આ વર્ષે એસટી નિગમ દ્વારા દિવાળીના તહેવારોને ધ્યાને લઈ વતનમાં જવા તારીખ 27મીથી 30 ઓક્ટોબર દરમિયાન સુરતથી 2200 એક્સ્ટ્રા બસ દોડાવવામાં આવશે, એમ વાહન વ્યવહાર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે। સુરત સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં વિગતો આપતા વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે છેવાડાના માનવી સુધી એસટી બસની કનેક્ટિવિટી મળી રહે તે માટે રાજ્ય સરકારે જાહેર પરિવહનનું સુદૃઢ માળખું બનાવ્યું છે। રાજ્યમાં એસટી નિગમ દ્વારા દરરોજની 8000થી વધુ બસો 32 લાખ કિલોમીટરનું સંચાલન કરી દૈનિક 23થી 27 લાખ જેટલા મુસાફરોને પોતાના ગંતવ્ય સ્થળ સુધી પહોંચાડે છે। દિવાળીના દિવસોમાં સુરત શહેરમાંથી પોતાના વતન સૌરાષ્ટ્ર તથા ઉત્તર ગુજરાત, દાહોદ, પંચમહાલ તેમજ અન્ય જિલ્લાઓમાં મહારાષ્ટ્રમાં હજારોની સંખ્યામાં લોકો જતા હોય છે, જેને ધ્યાને લઈ સુરત વિભાગ દ્વારા તારીખ 26મી માટે એસટી નિગમ દ્વારા બધી જ પ્રકારે બસોની વ્યવસ્થા કરવા માટેની તૈયારીઓ દર્શાવેલી છે। હાલમાં આ 2200 એક્સ્ટ્રા બસોનું શેડ્યુલ કરી લેવામાં આવ્યું છે। એના સિવાય બી ડિમાન્ડ પ્રમાણે વધુ બસો ફાળવવા માટેની સંપૂર્ણ તૈયારીઓ છે। સૌ નાગરિકોને વિનંતી છે, વધુમાં વધુ ગ્રુપ બુકિંગ કરાવીને સોસાયટી સુધી જ આ પ્રકારની બસો અમે મોકલવા માટેની વ્યવસ્થાઓ ઊભી કરી છે, પરંતુ ઝડપથી બુકિંગ કરાવીને આ વ્યવસ્થાઓમાં સહયોગ આપવા માટે વિનંતી છે। અમે જ સંપૂર્ણ તૈયારીઓ છે, તમારે ખાનગી બસમાં જ જવાની જરૂર નથી ભાઈ। તમે ઝડપથી બુકિંગ કરાવો તો 2200 ની બદલે 4400 બસ આપવા તૈયાર છે, પરંતુ બુકિંગ તો કરાવવું પડશે ને એના માટે। એટલે ઝડપથી બુકિંગ કરાવો અને કોઈ બી પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી। સરકાર તમારી જોડે છે અને કોઈએ બી જેટલી વ્યવસ્થાઓ જોઈતી હશે બધી જ વ્યવસ્થાઓ અમે આપવા માટે તૈયાર છે। બસમાં મર્યાદિત જગ્યા હોય અને મર્યાદિત જગ્યામાં બધા જ લોકો પોતપોતાનો સામાન લઈ જઈ શકે તે માટે તમામ જગ્યા પર આ પ્રકારનું લગેજનું નક્કી કરવામાં આવતું હોય છે અને એ વ્યવસ્થાઓમાં તો બધાએ સહયોગ કરવો પડે, કારણ કે એક બસમાં ખાલી એક જ પરિવાર નથી જતું હતું। કોઈક આખું ઘર વકરી લઈ જાય તો બીજા બધા પેસેન્જરનો સામાન ક્યાં મૂકવું? એની જે વ્યવસ્થા છે અને નિયમ બધાને વ્યવસ્થાઓ પ્રમાણે જ નિયમ બનાવવામાં આવેલો છે। લોકોની માટે સેવા માટે જ છે બસ, પરંતુ બધા જ લોકોને સેવા ઉપલબ્ધ સારી રીતે થઈ શકે તે પ્રકારે નિયમ બનાવવામાં આવ્યો છે। 30મી ઓક્ટોબર દરમિયાન સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, પંચમહાલ, મહારાષ્ટ્ર સહિત વિવિધ સ્થળોએ 2200 જેટલી વધુ બસો દોડાવવામાં આવશે। વધુ માંગ હશે તો વધુ બસો ફાળવવાની પણ નિગમની તૈયારી છે। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર, સુરત।